સંખ્યા શ્રેણીના ક્વેશ્ચન સોલ્વ કરીએ। પહેલો ક્વેશ્ચન શું છે તો કે 10, 5, 5, 7.5, 15 અને ક્વેશ્ચન માર્ક। પોઈન્ટ વાળા હોય ત્યારે હંમેશા કંઈક પોઈન્ટમાં પ્લસ માઇનસ કા ગુણાકાર કે એવું થતું હોય। તમે જો 10 થી પછી 5 થાય છે એટલે કે અડધું થાય છે। ઓકે, અહીંયા તમે જુઓ, તમે ગુણાકાર કરો તો કે 5 એકા 5 થાય છે। હા, આ 7.5 ના ડબલ છે એ 15 છે, કેમ કે 7 ને 7 14 અને અડધો એટલે કે 15, એટલે કે અહીંયા ગુણ્યા 2 થાય છે। 1/2 એટલે કે 0.5 તમે લખી શકો 1/2 ને, તો અહીંયા ગુણાકાર 0.5 થાય છે। તો કે 10 ગુણ્યા 0.5 એટલે કે 10 પંચા શું થાય તો કે 50, પણ 1 પોઈન્ટ મૂકવાનો એટલે કે 5। પછીનું શું છે તો કે 5 એકા 5, પછી શું છે તો કે 5 અને 7.5 છે, તો કે અહીંયા 0.5 છે 1, તો આપણે 1.5 કરીને જોઈએ તો કે 15 પંચા 75 અને વચ્ચે 1 પોઈન્ટ મૂકીશ એટલે કે 7.5, 7.5 ગુણ્યા 2 એટલે કે 15। પછી હું શું લખીશ તો કે 15 ગુણ્યા 2 છે એટલે શું આવશે પાછું તો કે 2.5। આપણે 25 અને 15 નો ગુણાકાર કરીએ તો કે 5 એકા 5, 2 એકા 2, 5 25, 5 10 ને 2 12 એટલે કે 5 ને 2 7 ને 3 એટલે કે 375 આવશે। પણ મારે શું કરવું પડશે, 1 પોઈન્ટ મૂકવો પડશે એટલે કે 37.5 છે એ મારો આન્સર થશે। તો આ સિરીઝ છે એમાં શું જવાબ આવશે એ તમે કોમેન્ટ કરજો, અને એનું જે શું કહેવાય કયો નિયમ લાગુ પડે છે, કયો રૂલ લાગુ પડે છે એ પણ તમે કોમેન્ટ